મિત્રો, દરવાજાની ઘંટી વાગે છે. બેટા જો તો કોણ આવ્યું છે? સોફા પર સૂતા સૂતા ટીવી જોઈ રહેલા સસરાએ તેની વહુને કહ્યું. આથી હું રસોડામાંથી બહાર આવીને દરવાજો ખોલું છું. સામે જાણતો ચહેરો ન હોવાથી પૂછું છું, તમે કોણ? સામેથી જવાબમાં એક મહિલા ઊભી હતી, જે જણાવે છે કે મહિલાઓની સ્ત્રીથી ઉપર એક સર્વે ચાલી રહ્યો છે. હું એની જાણકારી માટે અહીં આવી છું. હજુ હું પોતાના વિશે જણાવી રહી હતી, એટલામાં મારા સસરા બહાર આવતા આવતા પૂછે છે, કોણ છે દીકરા? પેલી બેન જવાબ આપે છે, દાદા, હું સર્વે કરવા આવી છું. અમે હાલમાં મહિલાઓની સ્ત્રીથી ઉપર એક સર્વે કરી રહ્યા છીએ. તો પૂછો, શું પૂછવું છે તમારે? પપ્પા, મારા સસરા એ જવાબ આપે છે. મહિલા પૂછે છે, તમારી વહુ સર્વિસ કરે છે કે હાઉસવાઈફ છે? હું પણ આ સવાલ સાંભળું છું એટલે હજી તો જવાબ આપવા જાઉં કે તે પોતે હાઉસવાઈફ છે તે પહેલા પપ્પા સસરા જવાબ આપી દે છે. પપ્પાએ કહ્યું કે તે સર્વિસ કરે છે. મને ઘણું આશ્ચર્ય થયું, પરંતુ હું કંઈ બોલી નહીં. બસ ત્યાં જ ઊભી રહી. પેલી મહિલાએ સર્વિસનું સાંભળીને વિસ્તારમાં પૂછ્યું કે કયા પદ પર છે અને કઈ કંપનીમાં કામ કરી રહી છે. પપ્પાએ જવાબ આપ્યો કે તે હકીકતમાં એક નર્સ છે, જે મારું અને મારી પત્નીનું એકદમ સચોટ ધ્યાન રાખે છે. અમારા જાગવાથી લઈને રાતના સુવા સુધીનો હિસાબ બેટા વહુ પાસે હોય છે. હું જે અત્યારે આરામથી સૂતા સૂતા ટીવી જોઈ રહ્યો હતો, તે માત્ર તેના કારણે જ છે. હા, અને જણાવી દઉં કે શીતલ એક બેબી સીટ પણ છે. બાળકોને નવડાવવા, રમાડવા અને સ્કૂલે મોકલવાનું કામ પણ તે જ જોવે છે. રાતના લડી રહેલા બાળકોને પણ તે જ પોતાની નીંદર બગાડીને સંભાળે છે. મારી વહુ એક શિક્ષક પણ છે. બાળકોની બધી ભણવાની જવાબદારી તેના માથે જ છે અને ઘરનું આખું મેનેજમેન્ટ પણ શીતલના હાથમાં જ છે. અને સંબંધ નિભાવવામાં તો એક એક્સપર્ટ છે એમ કહો તો પણ ચાલે. મારો દીકરો એસી ઓફિસમાં શાંતિથી પોતાનું કામ કરી શકે છે, તો આની કારણે જ એટલું જ નહીં, આ મારા દીકરાની સલાહકાર પણ છે. શીતલ અમારા ઘરનું એન્જિન છે, જેના વગર અમારું ઘર તો શું, આ દેશની ગતિ જ ઊભી રહી જશે. પેલી મહિલાએ આખો જવાબ સાંભળ્યો પછી ફોર્મમાં જોવા લાગી. ઘણા સમય સુધી ફોર્મને નિહાળીને પછી કહ્યું કે અમારા આ ફોર્મમાં તો એવી એક પણ કોલમ નથી જે તમારી વહુને વકરીંગ કહી શકે. આથી અમારા સસરા હસી પડે છે અને કહે છે કે તો પછી તમારો આ સર્વ અધૂરો છે. એટલામાં પહેલી મહિલા પાછું બોલે છે કે પરંતુ દાદાજી, આ કરવાથી કાંઈ આવક તો નથી થતી ને? પછી તેને દાદા જવાબ આપે છે કે હવે તમને શું સમજાવું? આ દેશની કોઈ પણ કંપની આવી વહુઓને એ સન્માન, એ સેલેરી નહીં આપી શકે. પછી તેને ખૂબ જ શાનથી કહ્યું
કે મારી હાર્ડ વર્કિંગ વહુની ઇનામ કમ અમારા ઘરની સ્માઇલ છે. એક બાજુ ઊભી હું પણ મનોમન પોતાની આટલી કદર થતી જોઈ ખૂબ જ ખુશ થઈ ગઈ ને ખુશીના આંસુ આવી ગયા. મિત્રો, વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.